राजा चारण ने वाणियों चौथी नानकड़ी ना देरभाई राजा चारण ने वाणियों चौथी नानकड़ी ना एतान भक्ति लागे नहीं लागे तो बेड़ो राजा ने कोई दिवस भक्ति लागे लगा अरे एने लागी कोने लागी कोड बंगाल नो राजा गोपीचंद 92 लाख माळवा नो राजा राजा भरतरी 360 राणी હતી વાલા 360 રાણી હતી 92 લાખ માળવો હતો છતાંય એને देखो बरसती 92 लाख माळवाना राजा ने भक्ति लगी थी वाला त्रीजा राजा कोने लगी थी सभामा एनी मातो आली सीधी समूनी ए इंद्र कहे नो पार खुलेवू ए अरे नहीं तो इने मागी राजा श्री राजा ने भक्ति लागी थी वाला राजा दिलीप ने भक्ति लागी थी राजा चारण में कोई दिवस भक्ति न लागे इने पण लागी कोने लागी ईश्वरा सो परमेश्वरा राजा चारण ने वाणियों चौथी नानकड़ी ना नाना बहनों ने कोई दिवस भक्ति न लागे लागे अरे एने पण लागी वाला कोने लागी मेवाड़ में घणा बधाई राजा थई गया उस्ताद मेवाड़ में घणा बधाई राजा थई गया पण मेवाड़ हाल में केवुं तो कहेवाय कोण मीराबाई चूंदड़ी ओढ़ो तो रंग चुबे रंग बेरंगी हो ओढ़ो कालो कामलो एने दूजो दाग न लागे को मीराबाई सरखी सरखी सहेली वारे रमता था एमा एके बीजी बेन पणी पूछती कि बेन तारा वरनु नाम शू तारा वरनु नाम शू तारा वरनु नाम शू एमा मीराबाई ने पूछवामां आव्युं कि बेन तारा वरनु नाम शू एमा मीराबाई एना मातुश्री ने घेर जन के छे के मां मारी बेनपणीओ मारी सहेली मारी सखीओ मने पूछे छे के तारो वर कोण छे केनी मां मारो वर कोण छे मीराबाई ना मातुश्री ने एम थયું के छोकरू छे हठ लीधी छे बाळ हठ स्त्री हठ राज हठ हठ लीधी छे कन्यानी मूर्ति पड़ी थी खोळा में दीधी के ले बेटा आ तारो वर न्याथी मीराबाई ने लागी मीरा શું કહે છે मीरा क्या वावर ने वरी ने हूँ शू करूं काल मरी मारो चुडलो मीराबाई ने लागी अरे नेथी नजीक में नजर करो वाला दर्शन करवा गया हशो न गया हो तो जाजो परबनी जग्या में 9 चेतन समाधि छे साईं सेलाणी हादुल बाबा अमीर बाबा अमरी मां अमर मां 9 चेतन समाधि परबनी जग्या में छे मां वाला वाणी पण साक्षी पुरावे छे आज पर बे पूजानी माई चुंदड़ी ए चुंदड़ी ना छेड़े माये ए बांधीली दारे चारे वेद रे आवी पर बे ए पूजानी मानी
ચૂંદડી ભર દે એ પૂજાની માની ચૂંદડી. માં અમરમાં થઈ ગયા વાલા. વાણિયામાં કોઈ દિવસ ભક્તિ લાગે એને પણ લાગી. બિલખાની અંદર વિસાવદરની બાજુમાં નાનું એવું ચકલાના માળા જેવડી બિલખા ગામ છે. પહેલો અવતાર શેઠ સગાળસાનો પહેલો અવતાર કરણનો હતો. હમણે જે બાપુએ વાત કરી, દિવસ ઉગે ને નકરું સોનાનું દાન દેતા હતા. અન્નદાન ત્યાં મળતું નહોતું. એમાં એક દિવસના સમય ભૂખ્યો આદમી કર્ણ રાજાને ત્યાં જઈને કીધું કે વાલા મારે જમવું છે, અન્નદાન કરો કાંઈક, મને બહુ ભૂખ લાગી છે વાલા. પેટ પછાળે ગુમડું એનું ઓહળ અન્ન, પેટ પછાળે ગુમડું એનું ઓહળ અન્ન, ભાણ સાહેબ કે ભરી દીધા પછી મોજું માણે માણે. ભૂખ્યા હોય ને ત્યાં સુધી આપણને કાંઈ ગમે નહીં. ભૂખ્યો માણા ગયો કે ભાઈ અહીંયા તો હું સોનાના દાન આપું છું, જમવાનું અહીંયા મળશે નહીં, તમારે જમવું હોય તો સામે ઘેરી જાઓ. આંગળી સીધાનું પૂન છે ને આપણે ત્યારનું હાલ્યું આવે છે કહેવત. સમય અનુસાર કર્ણ રાજા પણ દેવ થયા. ભગવાનને ત્યાં ધર્મરાજાને કીધું મને ભૂખ લાગી છે, હવે મારે શું કરવું? કે ભાઈ આખી જિંદગી તું જીવો ત્યાં સુધી નકરું સોનાનું દાન કર્યું છે, આ ઢગલો પડ્યો કા, પણ ખાતામાં તારો એક ખાલી આંગળી ચીંધી છે, એક જમા છે, એ આંગળી તારા મોઢામાં મૂક એટલે અમીનો ઉડકાર આવશે. પછી કર્ણ રાજાએ ધર્મરાજાને કીધું કે વાલા એકવાર મને પાછો મૃત્યુલોકની અંદર મોકલો, મારે અન્નદાન કરવું છે. આ બીજો અવતાર શેઠ સગાળસ્યા બિલખામાં. બે માણસને એવું નિયમ હતું વાલા કે રોજ એક સાધુ મહારાજને જમાડીને પોતે જમતા હતા. એક દિવસના સમય આહાડ મહિનાની એલી મંડાણી છે, 16 દિવસના વાણા વાઈ ગયા છે, ક્યાંય સાધુ મહારાજ મળતા નથી. અને એમાં ત્રિલોકના નાથને કસોટી કરવાનું મન થયું કે બિલખાના ભાદરમાં એક વાણીઓ છે અને એને એવું નિયમ છે હાલ એની કસોટી કરવા માટે જવા દે. અને ઈ ત્રિલોકનો નાથ બિલખાના પાદરમાં આવ્યો સાધુનું રૂપ લઈને. અને ઈ કેવો બાવો બન્યો, હાલે તા પરુના ઢગલા થાય, દુર્ગંધથી કે રેવાય નહીં. આવું સાધુનું રૂપ લીધું. કે સમાચાર આપ્યા કે શેઠ તમારે નિયમ છે ને કે હા, તો બિલખાના પાદરમાં એક બાવો આવ્યો છે, જો તમારે જમાડવું હોય તો બોલાઈ આવો. બે માણસ ચંગાવતી એની શેઠ સગાળસા બાપુને બોલાવવા માટે જાય છે. બે હાથ જોડી બાપુને નમન કરી બાપુને કહે છે બાપજી મારા ઘેર પધારો. અરે હું એમ ન આવું તો, હું જેવો તેવો બાવો નથી, હું તો શમશાનમાં રહેવા વાળો બાવો છું, અઘોરી બાવો છું. જો તમારે મને લઈ જવો હોય તો એક માસનો સુંડલો મગાવો, એની અંદર રૂની પોલ પથરાવો અને એમાં મને બેહાડીને પછી લઈ જાવ તો હું આવું. માસનો સુંડલો મગાવે છે, રૂની પોલ પથરાવે છે, અંદર બાપુની બેહાડીને ઘરે લઈ જાય છે, રસોઈ બનાવી તૈયાર કરીને સાધુ મહારાજને કહે છે લો સાધુ મહારાજ હવે જમી લ્યો. ત્રિલોકનો નાથ બાવો બોલ્યો અરે આવી રસોઈ નહીં, હું તો અઘોરી બાવો છું, મને જમાડવો હોય તો કોક માંસ લઈ આવો. જાતનો વાણી નહીં છતાં માંસ લાવી ભોજન તૈયાર કરીને સાધુ મહારાજને કહે છે લો સાધુ મહારાજ હવે જમી લો. ભોજન તૈયાર કરી સાધુ મહારાજ ને કહે છે લ્યો સાધુ મહારાજ હવે જમી લ્યો. અરે આ માંસ નહીં, ભલા ઘડીક શાંતિ રાખજો, આ માંસ નહીં તો તમારા ઘરે કોઈ બાળક છે કે? હા બાળક છે, પણ એકનો એક દીકરો ચેલિયો ભણવા ગયો છે અને ન્યા કોકે સમાચાર આપી દીધા ચેલિયા અહીંથી તું ભાગી જા, તારા ઘરે કોક બાવો આવ્યો છે, હમણે તને કાપી નાખશે, અહીંથી તું ભાગી જા. ચેલિયો કે હું ભાગું નહીં, હું કોનું સંતાન છું? હારા માવતરનો દીકરો કોઈ નબળા કામ ન કરે. ચેલિયો કે હું ભાગું નહીં. ચેલિયો હું કહે છે
કે ચેલિયાને ઘેર બોલાવે છે માતુશ્રી ચંગાવતી ચેલિયાને પૂછે છે બેટા તારું મસ્તક છે એ આજે આપવાનું છે અરે માં મારે એક માથું છે જો રાવણ ઘોડે 10 હોત ને તો 10 દેવા તૈયાર થાત માં આને દીકરા કહેવાય દી વાળે દીકરા કા ધોરીન કા ધરા કા રૂના પૂંબડા નહીતર તલતો ખરા હે દી વાળે દીકરા હરા માવતર નો દીકરો હોય ને વાલા ઈ બાપ નો દી વાળે દીકરા કા ધોરીન કા ધરા કા રૂના પૂંબડા નહીતર તલતો ખરા અને દી બગાડે દીકરા એમાં હોય હો વાલા એવા હોય દીકરા એવા હોય તો ઈ બગાડી હોત કે નાખે દી બગાડે દીકરા કા વહુન કા વરા વહુ અમુક હોય ઈ હોત બગાડ નાખે દી બગાડે દીકરા કા વહુન કા વરા કા પાડોશી નહીતર હગાવાલા તો ખરા ચલ્યો કે હું ભાગું નહીં અને માને કે છે માં તમ તારા પ્રેમથી મસ્તક ઉતારી અને મસ્તક ઉતારી ચંગાવતી ખાંડણિયામાં ખાંડવાની તૈયારી કરે છે ત્યાં વળી ત્રિલોકનો નાથ બાવો બોલ્યો આમ નહીં તો તમે બે માણા નવા કપડા પહેરો હાથમાં હાંભેલું લઈ તમારી આંખમાં એક પણ આંસુડું આવવું ન જોઈએ અને તમારા દીકરાનું હાલરડું ગાવ ને તો હું જમું નહીતર હું જમું નહીં ચંગાવતીની શેઠ સગાડશે હાથમાં હાંભેલું લઈ નવા કપડા પહેરી અને એના એકના એક દીકરા ચેલૈયાનું હાલરડું ગાય છે કેવી રીતે ઉસ્તાદ એ મારા
એવું ઘરનું તું યાદ ભલે ને અરે યાદ તું કાન ની ગયો ઘરનો મોભ પણ જેના ઘરમાંથી આવા ગંધોતરા લાગ્યા જય ખોડિયા આદિલભાઈ રસોઈ તૈયાર કરી સાધુ મહારાજ ને કહે છે હવે સાધુ મહારાજ જમી લો ત્રિલોકનો નાથ બાવો બોલ્યો અરે એમ હું ન જમું તો કોઈ બાળક છે તો મારી પાસે બેહાડો તો હું જમું અરે બાપજી જે કાંઈ હતું એ આ થાળીમાં છે હવે કાંઈ નથી હવે કાંઈ નથી હવે કાંઈ નથી કે ના હવે કાંઈ નથી તો તમે પેટના વાંજિયા કેવા વાંજિયાના ઘરનું હું ખાતો નથી ત્રિલોકનો નાથ વાંજિયાના ઘરનું કે હું ખાતો નથી આ દેશની નારી ચંગાવતી લાલ ઘૂમ આંખ થઈ ગયો અને બાબાને કહે છે એ બાબા એક વાર મારા માથા ઉપર હાથ મૂકીને કહી દે કે તું મારી દીકરી છો તો હું તને બતાવું કે મેં વાંજિયા છે કે નહીં અને ત્રિલોકનો નાથ બાવાના રૂપે સાધુના રૂપે મસ્તક ઉપર હાથ મૂકે છે બેટા ચંગાવતી બતાવ અને એ વખતે ચંગાવતી હાથમાં કટાર લઈને બાવાને કહે છે સાંભળ બાવા હવે હું તને બતાવું બેઠો મેં થાશમાં બાવા એ તને જીમાવીના નહીં દઉં જાવા હાથમાં કટાર લીધી ચંગાવતી અને એ ત્રિલોકનો નાથ ચતુર્ભુજ પ્રગટ થયા ચંગાવતીના બે હાથ પકડી લે છે બેટા તારી કસોટીમાંથી પાર ઉતર્યા છો બે માણા જે જોઈ તે માગી લો અને એ વખતે શેઠ સગાવસ્યા અને ચંગાવતી બે હાથ જોડીને પ્રભુને કહે છે હે પ્રભુ જો અમારી વારે આવ્યા હોય અને હાલમાં હું વાલા જે ભક્તિ કરતા હોય એને દુનિયા ગાંડા ગણે છે અને એની વારે 100% આવે ભૂખે મારું ભોંય સુવાડું તનની પાડું ખા એમ કરતા ન છોડે તો પછી કરું ન્યાય અને ઈ વખતે કસોટી કરી જે જોઈ તે માગી લો વાલા અમારે કાંઈ જોતું નથી પ્રભુ અમારે તો અમારો દીકરો ચેલૈયો જોઈ છે ચેલૈયો અવાજ કરે છે વાલા ચેલૈયો દોડતો દોડતો આવે છે અને આજની વાણી પણ સાક્ષી પુરાવે છે હું કે છે એ
પ્રભુ આજે પણ આવે છે આજની તારીખમાં પણ પ્રભુ આવે છે પણ આપણે એને ઓળખી શકતા નથી ઘરે ઘરે આવે છે દરેક પાસે આવે છે પણ એને ઓળખી શકતા નથી વાલા તમારી પાસે આવે છે ભાઈ પાસે આવે છે મારી પાસે આવે દરેક પાસે પ્રભુ આવે છે પણ આપણે એને ઓળખી શકતા નથી વાણી પણ સાક્ષી પુરાવે છે શું કહે છે હે માનો વિશ્વાસ કરી લે અરે હે માનો તું વિશ્વાસ કરી લે સમય બનીને એ સમજાવું છું આ દુનિયામાં ઈચ્છા થકી અવતાર ધરીને હું આવું છું ભગવાન કહે છે મને ગરીબની ઝૂંપડીમાં જવું ગમે છે મને ગરીબની ઝૂંપડીમાં જવું ગમે છે ને શ્રીમંતોના બંગલામાં જવું ગમે છે આવા મોરબી જેવું સિટી હોય રાજકોટ હોય મોરબી હોય મુંબઈ હોય ત્યાં લખ્યું હોય અને શું કહે છે શ્રીમંતો એ સુખ સરાવી જોવા એ હું આવું છું શ્રીમંતોનું સુખ સરાબી આંગણ જોવા હું આવું છું પણ ઘણાયના દરવાજા ઉપર લખ્યું હોય તમે જાજો ક્યારે મોટા શ્રીમંતો બંગલા વાળા હોય ને એના દરવાજા ઉપર લખ્યું હોય આપણા ગરીબ માણાના ઘરે થોડું લખ્યું હોય પણ મોટા બંગલા વાળા હોય ને એના ઘરે લખ્યું હોય શું લખ્યું હોય એ રજા સિવાય કોઈને અંદર ના આવવું અરે ભાઈ રજા સિવાય કોઈને અંદર ના આવવું ભગવાન કે છે વાંચીને ભગવાન ક્યારેક ભિખારી બની પણ આવે છે મારા ભિક્ષુક વેશ એ ધરીને ક્યારે ઘરે ઘરે હાથ એ હું લંબાવું છું આપણી પાસે દરેક પાસે આવે છે પણ આપણે જોયું છે વાલા રાજુભાઈ હા પંચાળા હા સોરી રાજુભાઈ આપણે જોયું છે આપણી નજરે સાંભળ્યું પણ હશે ભિખારી લોકો માંગવા આવે તો આપણે ઘણી વાર સાંભળેલું ઘણા એમ કે ભાઈ માફ કરો હવે ઈ ક્યાં ગુનો કરીને આવ્યો છે માફ કર કા હું કે આગળ વધો આગળ હવે આગળ તો બિચારો ક્યાં વધે આ સુધી આવ્યો છે ભીમસર સુધી તને કઈક માતાજી આપ્યું હોય તો આ વ્યાસના દીકરાને એમના બેહીરેમાં કઈક ખિસ્સામાં દે આ સુધી લાંબો થયો 2 કિલોમીટર થી માફ કરો એ શબ્દ સાંભળી અરે ભાઈ માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર आप कवि नी झूपड़ी है ए आप कवि नी झूपड़ी है राम बनी ने रही
સમજે ઈ દાદ ન આપે તો કલાકારને બહુ દુઃખ થાય. અમારે ભીખુદાનભાઈ કહે છે બાપુ આ બાજુ તો પડકારા થાય છે. તમે રૂપિયા ન આપો તો કાંઈ નહીં, હું નથી એમ કહેતો કે તમે પરાણે આપી દો, પણ આમ દાદ આપો તો મજા આવતી. હા એમ નામ તમે બેહીરો એમાં અમને મજા ન આવે. હા બરાબર.